જય દ્વારકાધીશ, શુભ સવાર. સવારમાં આપણે પાવડો લઈને નીકળી ગયા. કેમ કે આપણે ઉકળા ઉપર નાખવાની છે ધૂળ આજે. તો આપણે પાવડો લઈને પૂગી ગયા અને ઉકળા ઉપર જે ધૂળ નાખી અને આમથી આમ ફોરી નાખીએ. અને ત્યાર પછી આપણે ઘણા બધા આજે તો કામ છે. કેમ કે આપણે અલગથી મગાવી છે શેટી, તો એ આજે આવી ગઈ છે, પણ આપણે રિક્ષા લઈને લેવા જવાની છે. પણ વરસાદનું પણ તૈયારીઓ છે, તો આપણે ઉકળા ઉપરની ધૂળ તો પહેલાં ફોરવી પડશે. ત્યાર પછી આપણે નીકળી જઈશું શેટી લેવા. કેમ કે અત્યારે સવારમાં જ વરસાદના વાદળા દેખાય છે. જોઈ લો મિત્રો, પાછળની સાઈડ વરસાદની તૈયારી બતાવે છે. તો આપણે ઢેગલો પહેલાં ફોરી નાખીએ, નકર વરસાદ થઈ જાય તો એ ઢેગલો ફોરવો મુશ્કેલ થઈ જાય. તો આપણે પહેલાં આપણે ઢેગલાનું કામ પતાવી દઈએ અને ત્યાર પછી આપણે શેટી લેવા જઈએ. એ પણ આપણે વિડીયોમાં તમને બતાવી દઈશું. શેટી કેવી છે, કઈ રીતના મગાવવી, એ પણ આપણે વિડીયોમાં જોઈ લઈશું. અને પહેલાં આપણે આ ઢેગલો એક ફોરી નાખીએ. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટમાં જણાવતા રહેજો. અને આપણે ફાઇનલી આપણે પાવડો લઈને, તડકો બહુ છે પહેલાં, શું કરવું, પણ કરવું પડે, કેમ કરવાનું. અને ત્યાર પછી હું ને રિક્ષાવાળા ભાઈ નીકળી ગયા રિક્ષા લઈને આપણે શેટી લેવા. અને રસ્તામાં કંઈક આવો વ્યૂ આવે છે, અને રસ્તામાં આગળ આપણે વિડીયોમાં જોતા રહીશું. અને ઘણા બધા ગામ વચ્ચે આવે છે, તો આપણે એનો પણ વ્યૂ લેતા રહીશું અને આગળ નીકળતા રહીશું. જોઈ લ્યો મિત્રો, પાછળનો વ્યૂ કેવો આવે છે. અને ત્યાર પછી રિક્ષામાં કોણ બેઠા છે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. આપણે પણ ઘણો ટાઈમ પછી આજે સકડો રિક્ષામાં બેઠા. સકડો રિક્ષા એ સકડો રિક્ષા પહેલાં જે લોકો બેઠા હશે એને જ આ સકડાની ખબર હશે. કેમ કે આ રિક્ષા એવી છે કે આમાં શું ભરવું અને કોને બેસાડવા એનું કાંઈ નક્કી હોતું નથી. માણસો પણ બેસે અને માલ સામાન પણ ફેરવી નાખે, એ આ સકડો. અને આપણે એ જ સકડો લઈને નીકળી ગયા શેટી લેવા. તો વરસાદના વાતાવરણ પણ બંધાઈ ગયું, વાદળા પણ દેખાવા માંડ્યા. શેટી પલરે નહીં એટલા માટે આપણે થોડી ઘણી ઉતાવળ કરી નાખશું. તો આ પવનચક્કી પણ અમારે આવી ગઈ, બાજુમાં જ છે આ પવનચક્કી. તો આપણે એનો પણ વિડીયો ક્યારેક સ્પેશિયલ બનાવી દઈશું અને આગળ નીકળતા રહીએ. આ ચોકડી આપણા ઘરથી 2 કિલોમીટર દૂર આવેલી છે. અને અહીં સામાન્ય રીતે નાના મોટા શોપ આવેલા છે. અને પંચરની દુકાન પણ અહીંયા જ આવેલી છે. તો આપણી ગાડીમાં પંચર પડે તો આપણે ગાડી લઈને આ જ ચોકડી પર આવવું પડે છે. તો આપણે એ ચોકડીએથી આગળ વટી જઈએ. અને ત્યાર પછી આપણે કલમુના બગીચા પણ રસ્તામાં આવી ગયા, તો એ પણ જોઈ લઈએ. અને આગળ તમે પણ વિડીયોમાં જોતા રહો. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટમાં જણાવતા રહેજો. અને સામે દેખાય છે એ ખોડિયારમાંની ધજા છે, એના પણ આપણે દર્શન કરી લઈએ. અને ત્યાર પછી આપણે ખોડિયારમાંના દર્શન કરી આગળ નીકળી જઈએ. રસ્તામાં કલમુનો નાનો બગીચો આવી ગયો. પણ આપણે પણ આ વર્ષે નાની કલમો આ રીતના વાવવાનો વિચાર છે, તો એ પણ આપણે વિડીયોમાં આગળ બનાવી દઈશું. અને ત્યાર પછી આપણે કંઈક આવા વ્યૂમાં નીકળી ગયા. અને રિક્ષામાં બેસવા કરતાં ઊભવાનું સારું લાગ્યું આપણે. તો તમને કેવું લાગે એ પણ કોમેન્ટમાં જણાવતા રહેજો. આ સકડો રિક્ષા એ કે સાઈડ આપે નહીં કે સાઈડ કાપે નહીં, એની રીતના જ હાલવાની, એની મોજમાં જ હાલે. રસ્તામાં કંઈક આવી ટ્રાફિક, એટલે કાળિયો ને ધોરિયો ને આ બધા પણ આપણે આમાં આવી ગયા. એટલે બાંધવાનું છે કે જવા દેવાના છે, વાંધો ન આવ્યો, બોલ્યા તો નહીં, જવા દીધા આપણે. નાનું એવું પુલ પણ આવી ગયો. અને આ પુલ ઉપરથી આપણે અવારનવાર નીકળતા હોય. આ રસ્તેથી અવારનવાર સિંહ રોજ નીકળતા હોય છે, પણ આપણે પણ આજે સિંહના રસ્તેથી નીકળી ગયા. અને આપણે તો આજે સિંહ સામો મળ્યો નથી, પણ આપણે આગળ નીકળી ગયા. અને આપણે આ વસ્તુ શું છે અને શેમાંથી બને છે એમ પહેલાં કોમેન્ટમાં જણાવી દેજો. અને ત્યાર પછી આપણે પણ આગળ નીકળી ગયા. સકડાવાળા ભાઈ કે એને શું કહેવાય એ પણ આપણે કહી દીધું. અને ત્યાર પછી આગળ નીકળી ગયા. અને ઉપર ધાર ઉપર એક મંદિર પણ આવી ગયું, એના પણ આપણે દર્શન કરતા ગયા. જો આ દેખાય છે એ ખોડિયારમાંનું મંદિર છે, એના પણ આપણે દર્શન કરી લીધા. અને ત્યાર પછી આગળ આપણે દુકાનો આવી ગઈ, પણ આપણે ઠંડુ પીવાની ઈચ્છા નથી અત્યારે. કેમ કે વરસાદને લીધે આપણે ઉતાવળ વધારે છે. કેમ કે વાદળા છે, વરસાદ આવી જાય તો રસ્તામાં કંઈક આવું ટ્રાફિક, ભયંકર ટ્રાફિક આવી ગયો. જય માતાજી કાકા. અરે ડોબા હટશે કે શું કરશે? રિક્ષાવાળા ભાઈ તો પાટું મારીને હટાવી દે. બોલો, એ કે અમારે રોજનું છે, અમે પાટું મારીને હટાવી દઈએ. હોરન બોરન કંઈ આ રિક્ષામાં અમારે રાખતા જ નથી. રિક્ષાવાળા ભાઈ તો કંઈ ગણકારી નહીં ટ્રાફિક, એમની રીતે આગળ નીકળી ગયા. અને ફાઇનલી આપણે આ એક ગામમાંથી નીકળી ગયા. અને આ એ જ ગામ છે કે જ્યાં આપણે ખોડિયારમાંના દર્શન કરવા અવારનવાર આવતા હોય છે. અને ત્યાર પછી આ ગામનું બસ સ્ટેન્ડ પણ આવી રહ્યું છે. તો આ ધારાસભ્યોનું એક કામ છે કે જે આ બસ સ્ટેન્ડ અહીંયા મૂકી ગયા. અને આપણે પણ ક્યારેક બેસવા થાય, આગળ નીકળી ગયા. ઓકે.
પહેલાં કેટલોક ટાઈમ લાગશે પહેલાં. હવે તો આ રિક્ષામાં બેસી બેન રોદાથી હું થાકી ગયો. એટલે હવે પાણી મૂકવા રિક્ષામાં કોઈ દી બેહું નહીં. હાલ્યો તો બાકી રિક્ષામાં ન બેહો, એટલો થાકોડો લગાડ્યો. એટલે રોદા કેટલાક લેવા ભાઈ? એટલે સસ્પેન્સર આવે કે આમાં કાંઈ હોય જ નહીં તારે રિક્ષામાં? કાંઈ ન હોય, જવા દે તો. બીજું શું, બેઠા તો હવે પૂગવું તો પડશે અમારે. ક્યાં જવું? અને રસ્તામાં આ ભાઈએ તો ફુવારા મૂકી દીધા. ફુવારા મૂકી અને કોરડું પાતાય છે એવું લાગે છે. કેમ કે ફુવારાથી કોરડું પાવાનું મજા આવે. અને એલા ભાઈ આ ટ્રેક્ટરવાળા પણ હવે સાઈડ કાપી દે. હવે તો થોડુંક હાક પણ હવે પૂગવા આવ્યા આપણે ફાઇનલી. અને આ મેન હાઈવે ઉપર આપણે પૂગી ગયા. અને આ ખોરાસા ગામમાં એન્ટર થવા માંડ્યા. એટલે ટ્રેક્ટર આમાં ભટકાવી ન દેતો, ભટકાવવાની તૈયારી હો ભાઈ તારી. એટલે ભાઈ કોકને ન ટાળી દેતો. હજી હપ્તા નહીં ભર્યા તું ટ્રેક્ટર ભાંગી કોકનું, સીધું આંકવા માંડ. એટલે ઉતાવળ છે તું પણ હાવ ધીમો ધીમો કંઈક પુગાડી યાર. તારી પણ હાંકવાની સ્ટાઇલ સારી હો, ધીમે ધીમે. તમારે રોજનું થયું કાં? ધીમું ધીમું જ જવાનું કાં? છોકરા સાબડા ઘેર રાહ જોઈ કાં તારે? બરાબર છે, અમારે નહીં રાહ જોતા, હવે તારે રાહ જોતા પણ થોડું. ત્યાર પછી આપણે આગળ નીકળતા ગયા અને રિક્ષાવાળા હારે મસ્તી કરતા ગયા. એટલે ગળુનું બોર્ડ આવી ગયું ભાઈ. ગળું 4 કિલોમીટર છે, જવા દે ગળું, ગાંઠિયા ખાતા આવીએ આપણે. નથી ખાવા? હાલો તો નથી ખાવા, બીજું શું. એટલે ભાઈ સોડા બોડા કાંઈ પાવાની થતી નથી મારે. કેમ કે તે રોદામાં જ મને થકવી દીધો. તું પહેલાં મારી સેટી ભરાવી દે એટલે હું ને તું છૂટા થાય, જલ્દી કર. એટલે ભાઈ અહીંયા ટ્રાફિક ન હોય, તું લીવર દઈ દે. જોજે એલા, અને મારે કેવું પડે, નકર આ ગમે ત્યાં અડાડી દે. પછી કે લ્યો ભાઈ હવે અડી ગયો, અમારે શું કરવાનું? આપણે શું કરવાનું? આપણે તો ટાણે પૂગવું કે નહીં? એટલે ભાઈ ટ્રાફિક ન જવા દે, લીવર દઈ દે. કાંઈ નથી વડલાટ, કાંઈ ન હોય, બકાલા સિવાય કાંઈ નહીં મળે અહીંયા. સોડા નથી અહીંયા. એટલે ભાઈ આ ગામમાં કોઈ સોડા નથી પીતું, તને કહી દીધું, જવા જ દે તું, લીવર દઈ દે. ભટકાઈ જાય તું બેઠો ને? આ તો હું તો બેઠો જ રહું. એટલે ખૂંટિયા સામો ન ભટકાવતો, નકર એ કોઈને જવાબ નહીં દે તને. આવા દે તું તારા કાકાની સાઈડ કાઢ. હા કાકી ભલે એને ખૂંટિયા બાંધ્યા, પણ આપણે નથી જોવાનું, આપણે આપણું લેવા આવ્યા એનું કરને વાલા. હા એટલે પેસેન્જર ન લેવાના હોય. હવે ભાડું તો તને દીધું, હવે શું પેસેન્જર લેવા? એટલે ભાઈ નથી લેવું એને. અરે ભાઈ કાકા નથી બેહાડવા. ના પાડી તો અહીંયા કાકાને બેહાડ લીધું, પણ કાકાને ક્યાં ઉતારી તું? હવે આપણે તો આગળ જવાનું નથી, દુકાને જઈને રોકી દેવું. ના નહીં, આપણે કાકાને ગળું મૂકવા નથી જવાનું. અહીંયા ઉતારવા તો ઉતાર દે ને, તારે ભાડું લેવું હોય કે ન લેવું હોય તારી ઈચ્છા. આપણે અહીં સુધી જવાનું છે. જો સામે લીમડો દેખાય ને ત્યાં રાખી દે, અને ત્યાંથી આપણે સેટી ભરીને વરસાદના કારણે આપણે વહેલું જ નીકળી જવું. આજ તું પાછો આવીને મૂકી જાય, મૂકી જાઉં એમ થોડું હાલે. અને ફાઇનલી આપણે પૂગી ગયા. જો સોમનાથમાં પૂગી ગયા. એટલે સોમનાથ આવી ગયું ને, વટાવી ન દે તો બહાર રાખી દે. જો સોમનાથ આવી ગયું. સોમનાથમાં આ જો આ અલગનો કંઈક આવો કંઈક માલ વેચે છે. અને આપણે આ જગ્યાએ જ આપણી સેટી પણ અલગથી આવી ગયો. જોઈ લો અલગની કવાડીઓ, વિદેશની કવાડી. મેડન જાપાન, મેડન ચાઇના, કયું છે? મેડન પીટર ઇંગ્લેન્ડની કવાડી હો, પીટર ઇંગ્લેન્ડ. કેમ છે બાકી કવાડી? પીટર ઇંગ્લેન્ડથી આવી. ઇંગ્લેન્ડથી આપણે આ કવાડી. જો ફાઇનલી આપણે 2 સેટી ભરી લીધી. અને રિક્ષાવાળાને સોડા તો આપણે પાવી જ પડી. અને ત્યાર પછી ગાદલા ભરી લીધા. અને ત્યાર પછી ફાઇનલી આપણે ઘર તરફ જવા નીકળી ગયા. કાં ભાઈ બહુ તપાવી દીધું આજ તને મેં. પણ હવે ફાઇનલ ભાડું દીધું તો ઘેર તો તારે મૂકવા આવવું જ પડશે મારવાલા. અને ફાઇનલી ઘર તરફ નીકળી ગયા. કોમેન્ટમાં જણાવતા રહેજો ભઈલા. અને ગાદલા પણ આપણે રિક્ષામાં નાખી લીધા રસ્તેથી. અને ફાઇનલી આપણે ઘરે પહોંચવા આવ્યા. ફાઇનલી આ ભાઈની રિક્ષામાં આપણે રોદા ખાતા ખાતા ઘર પર પૂગવાની થોડીક તૈયારીઓ તો છે જ. હવે તો ઘેરેથી એલા ફોન આવે, લીવર થોડુંક દઈ દે એટલે ઘરે પૂગી જાય. પેલા ભૂખ લાગી, બપોર થવા આવ્યા, પેટમાં હાવ ભૂખ લાગી ગઈ વાલા. ફાઇનલી આપણે સેટી લઈને ઘરે પહોંચી ગયા. અને ફાઇનલી સેટી પણ આપણે ઉતારી લીધી અને ગોઠવી દીધી. કેવી લાગી સેટી એ કોમેન્ટમાં જણાવી દેજો. તકિયાને બધું ગોઠવી દીધું. અને ફાઇનલી આપણે થોડું ઘણું કટક બટક પણ કરી લીધું. અને હવે આપણે ફાઇનલી આ જ ગેરલાગમાં આ સેટી ઉપર, નવી સેટી ઉપર આપણે જ મુહૂર્ત કરી દઈએ અને સૂઈ જઈએ. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. કેમ છો બાકી? મજામાં? ઓકે.